સમાચારોમાં આગળ વાત કરીએ તો નસવાડી આઈટીઆઈમાં વીજ વાયરો લબડી રહ્યા છે। મેઇન ફ્યુઝ બોક્સની પેટી પણ ખુલ્લી હોય છે, તેમાં વીજ વાયરો પણ ખુલ્લા હોય છે। જો વીજ વાયરિંગ સળગે તો 300 વિદ્યાર્થીઓને જીવનું જોખમ ઊભું થાય તેમ છે। અધિકારીઓ બિલ્ડિંગની મુલાકાત લેતા નથી, સાથે જ કેમ્પસમાં જ ફાયર સેફટી વિના વેલ્ડિંગનું કામ કરવામાં આવી રહ્યું છે। લોખંડની જાળીઓ બનાવવા માટે એજન્સીને ફેબ્રિકેશનની દુકાન પર મોકલવાની જગ્યા આઈટીઆઈના કેમ્પસમાં ફેબ્રિકેશનની કામગીરી કરાવતા અધિકારીઓને વિદ્યાર્થીઓની જાણે ચિંતા જ ન હોય તેમ લાગી રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાની નસવાડી આઈટીઆઈ બિલ્ડિંગ છે, ત્યાં 300થી વધુ બાળકો અલગ અલગ પ્રકારના ટ્રેડની અંદર શિક્ષણ મેળવે છે। ત્યારે આ આઈટીઆઈ બિલ્ડિંગનો આ ફ્યુઝ બોક્સ છે, મીટર બોક્સ છે અને જે વીજ વાયરો ખુલ્લા છે। હજુ દુર્ઘટનાની શાહી સુકાઈ નથી, ત્યારે આવા દ્રશ્યો આપને બતાવીશું કે અહીંયા બાળકો અભ્યાસ કરે છે, ત્યારે તેઓ જીવના જોખમે જ્યારે ઇલેક્ટ્રિક કોઈ ફોલ્ટ સર્જાય ત્યારે મોટી દુર્ઘટના થઈ શકે છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, વાયર છે, વાયરને પટ્ટી મારીને બળી ગયા છે, તેને જોડી રાખવામાં આવે છે। આખી ફ્યુઝ બોક્સ લોખંડનું છે, તમામ સડી ગયેલું છે। જ્યારે જે સત્તાવાળાઓ છે, આનું સંચાલન સ્ટેટ આરએનબી વિભાગ કરે છે। દરેક કામનું રિપેરિંગનું સ્ટેટ આરએનબી વિભાગના અધિકારી આનું રિપેરિંગ કરાવ્યું નથી, તે લાગી રહ્યું છે। વર્ષોથી આ સ્થિતિમાં જે કોઈ દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ? 300 જેટલા બાળકોનું જીવનું જોખમ ઊભું થાય તો જવાબદારી કોની? રફીક ધણીવાલા, છોટાઉદેપુર। સિંહોને શ્વાનની જેમ દોડાવતો વિડીયો વાયરલ થયો છે, ત્યારે